તો પાકિસ્તાનની નફટાઈ અત્યારે સામે આવી છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જ્યાં પાકિસ્તાનની નફટાઈ અત્યારે નજરે પડી રહી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાનો બફાટ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે તેવી વાત પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે। જૂનાગઢ ભારતનું છે અને રહેશે તેવી વાત જૂનાગઢના મેયરે કરી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ બફાટ કર્યો છે। તેઓએ જણાવ્યું છે કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે, ત્યારે જૂનાગઢના મેયર દ્વારા આ વાતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવે છે। જૂનાગઢના મેયરે કહ્યું છે કે જૂનાગઢ ભારતનું છે અને જૂનાગઢ ભારતનું જ રહેશે। તો પાકિસ્તાનની નફટાઈ સ્પષ્ટપણે અત્યારે સામે આવી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા મંત્રીનું બફાટ જોવા મળી રહ્યો છે, જેઓએ જણાવ્યું કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે, ત્યારે આ વાતને લઈને જૂનાગઢના મેયર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। જૂનાગઢના મેયરે પ્રતિક્રિયા આપી છે। જૂનાગઢના મેયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જૂનાગઢ ભારતનું છે અને જૂનાગઢ ભારતનું જ રહેશે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ બફાટ કર્યો છે। પાકિસ્તાનની નફટાઈ અત્યારે સામે આવે છે। જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે તેવી વાત પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા કરવામાં આવી, ત્યારે આ વાતની પ્રતિક્રિયા આપવામાં આવે છે। જૂનાગઢના મેયરે પ્રતિક્રિયા આપી છે। જૂનાગઢના મેયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જૂનાગઢ ભારતનું જ છે અને જૂનાગઢ ભારતનું જ રહેશે। ભારત અને પાકિસ્તાનના વિવાદ રહેતા જ હોય છે, ત્યારે વધુ એક વાત પાકિસ્તાનની સામે આવે છે। પાકિસ્તાનની નફટાઈ અત્યારે પ્રકાશમાં આવી છે। પાકિસ્તાનની નફટાઈ જોવા મળી રહી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાનો બફાટ અત્યારે સામે આવ્યો છે, જેઓએ જણાવ્યું કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે। જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે તેવી વાત પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા કરવામાં આવી, ત્યારે આ વાતને લઈને જૂનાગઢના મેયર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવે છે। જૂનાગઢના મેયરે જણાવ્યું કે જૂનાગઢ ભારતનું છે અને ભારતનું જ રહેશે। જૂનાગઢના મેયરે પાકિસ્તાનના પ્રવક્તાની વાત પર પ્રતિક્રિયા આપી છે। જૂનાગઢના મેયરે જણાવ્યું છે કે જૂનાગઢ ભારતનું છે અને જૂનાગઢ ભારતનું જ રહેશે, ત્યારે પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાનો બફાટ જોવા મળ્યો છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા આ પ્રકારનો બફાટ કરવામાં આવ્યો છે। વિદેશ પ્રવક્તાએ જણાવ્યું કે જૂનાગઢ જે છે તે પાકિસ્તાનનો ભાગ છે, ત્યારે આ વાતને લઈને જૂનાગઢના મેયરે પ્રતિક્રિયા આપી છે। જૂનાગઢના મેયરે જણાવ્યું કે જૂનાગઢ ભારતનું છે અને જૂનાગઢ ભારતનું જ રહેશે। તો પાકિસ્તાનની નફટાઈ અત્યારે પ્રકાશમાં આવે છે। પાકિસ્તાનની આ પ્રકારની નફટાઈ જોવા મળી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ આ પ્રકારનો બફાટ કર્યો છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ જણાવ્યું કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે, તો જૂનાગઢ ભારતનું છે અને ભારતનું રહેશે તેવી વાત જૂનાગઢના મેયર દ્વારા કરવામાં આવી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાના બફાટ સામે જૂનાગઢના મેયરે પ્રતિક્રિયા આપી છે। જૂનાગઢના મેયરે જણાવ્યું કે જૂનાગઢ ભારતનું છે અને ભારતનું જ રહેશે। તો પાકિસ્તાનની આ પ્રકારની નફટાઈ અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાનો બફાટ અત્યારે સામે આવ્યો છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવે છે। પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ જણાવ્યું કે ભારતનું જે જૂનાગઢ છે તે પાકિસ્તાનનો ભાગ છે। આ પ્રકારની વાત પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા કરવામાં આવે છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, પાકિસ્તાનની નફટાઈ જોવા મળી રહી છે। વિદેશ પ્રવક્તાએ બફાટ કર્યો છે કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે। શું છે આ સમગ્ર મામલો?
પાકિસ્તાને ફરી એકવાર તેનું નાપાકી જે બતાવ્યું છે અને નાપાક પાકિસ્તાન દ્વારા છે તે કહેવામાં આવ્યું છે કે જુનાગઢ છે તે પાકિસ્તાનનો કબજો છે, પરંતુ તેના ઉપર ગેરકાયદેસર રીતે કબજો છે તે ભારતે કર્યો છે. આ નિવેદન આપતા જ ખળભળાટ મચી છે અને જુનાગઢના ધારાસભ્ય, પૂર્વ મેયર, જુનાગઢના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે ભારતનું અંગ છે એ જુનાગઢ રહેશે છે અને હંમેશા માટે રહેવાનું છે. ખાસ કરીને આખા આ પાકિસ્તાન અને જુનાગઢની જે વાત કરવામાં આવે તો 1947 15 ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયું હતું, પરંતુ તે સમયે જુનાગઢ આઝાદ નહોતું થયું કારણ કે જે નવાબ હતા તે જુનાગઢને પાકિસ્તાનમાં લઈ જવાની વાત કરતા હતા અને તેના કારણે જ જુનાગઢ આઝાદ નહોતું થયું. 3 મહિના સુધી લડાઈ ચાલે છે. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આ તમામ લોકો જુનાગઢને ભારતમાં લાવવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા અને બાદમાં વડાપ્રધાન શામળદાસ ગાંધી બન્યા અને તેને લઈને પછી એક આરજી હુકુમતની રચના કરવામાં આવી હતી. તે આરજી હુકુમતની રચના કરવામાં આવી, 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી, તેને રાજકોટ હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું અને રાજકોટથી જુનાગઢની અંદર કઈ રીતના ઘૂસવું અને કઈ રીતના જુનાગઢને ભારતમાં ભેળવવું તે અંગેની ચર્ચા કરવામાં આવે છે. 1947 અને 15 ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ ભારતનું અંગ નહોતું કારણ કે નવાબ તેને જુનાગઢને પાકિસ્તાનમાં લઈ જવા માંગતા હતા. થોડો સમય વીત્યો અને જે જુનાગઢના નવાબ હતા તે સમયે પાકિસ્તાન ભાગી ગયા અને બાદમાં જુનાગઢની અંદર હારજી હુકુમતની છે તે એન્ટ્રી થાય છે. જુનાગઢનું જે બહાઉદ્દીન કોલેજ છે તેના મેદાનની અંદર એક આખી મત ગણતરી માટેની વ્યવસ્થા થઈ છે. આરજી હુકુમતની આખી જે કમિટી છે તે ત્યાં પહોંચે છે અને જુનાગઢ વાસીઓને ભેગા કરે છે. તેમાંથી 10% એટલે કે 99 થી 100 લોકોએ જ ફક્ત પાકિસ્તાનમાં જવાની વાત કરી હતી, પરંતુ બાકીના જે લોકો હતા તે જુનાગઢને ભારતની અંદર રાખવાનું મતદાન કરવામાં આવ્યું. આ સૌ પ્રથમ મતદાન ભારતનું હતું તે જુનાગઢની અંદર થયું હતું અને જેને લઈને ભારતનું અંગ છે જુનાગઢ છે તે બન્યું હતું. પાકિસ્તાન ના જે લોકો જવા માંગતા હતા તે લોકો વયા ગયા હતા, પરંતુ જુનાગઢ છે તે ભારતનું અંગ ત્યારથી બન્યું છે. જુનાગઢ આઝાદ થયું 1947 9 નવેમ્બરના રોજ અને ત્યારથી જ પાકિસ્તાન તેની હરકતો બતાવે છે. પાકિસ્તાન હજુ પણ એમ કહે છે કે જુનાગઢ અમારું છે, પરંતુ જુનાગઢ છે એક ઐતિહાસિક નગરી છે, સાવસંત સુરા અને સાવજોની ધરતી છે. અહીં તમામ લોકો ભાઈચારા સાથે રહે છે, પરંતુ પાકિસ્તાન ગમે ત્યારે એમ કહી દે છે કે જુનાગઢ અમારું છે, જુનાગઢ અમારું છે. તેને સખત શબ્દોમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ વખોડી કાઢે છે. આજે જે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મંતવ્ય ન્યૂઝે જ્યારે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન પાસે કોઈ મુદ્દો નથી. પાકિસ્તાન પોતાના દેશનું કરે તો સારું છે કારણ કે જુનાગઢમાં તો બધું સારું અને સલામતી છે, પરંતુ પાકિસ્તાનમાં કઈ રીતની સ્થિતિ છે એ બધાને ખબર છે. એટલે પાકિસ્તાન પોતાના દેશનું પહેલા સારું કરે પછી જુનાગઢનું ઇન્વોલ્વમેન્ટ કરવા આવે અને જો જુનાગઢ પાકિસ્તાનને જોતું જ હોય તો એકવાર ભારતની અંદર આવી અને ખાલી જુએ તો ખરું, તેવું પણ એક મુસ્લિમ અગ્રણી દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે આજે ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું છે પાકિસ્તાનના જે વિદેશ પ્રવક્તા છે મુમતાઝ જે બલુચ, તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદનને લઈને તેમની ટીકા પણ થઈ રહી છે. પાકિસ્તાન પાસે કોઈ મુદ્દો ના હોય તો ગમે ત્યારે તે કહી દે છે કે પાકિસ્તાનની અંદર જુનાગઢનો હિસ્સો છે, ભારતે ગેરકાયદેસર કબજો કર્યો છે, પરંતુ ખરેખર જુનાગઢ એ ભારતનો જ હિસ્સો છે તેવું લોકો કહી રહ્યા છે. જુનાગઢના ધારાસભ્યએ પણ આ વાત વખોડી કાઢી છે અને કહ્યું છે કે જુનાગઢ છે તે ભારતનું છે અને રહેશે અને પાકિસ્તાનની અંદર જે ભૂખમરો છે પેલા તેનું તો કરે પાકિસ્તાન, પછી જુનાગઢને લેવા આવે. આ સમગ્ર મામલે હાલ આ જે નિવેદન આપ્યું છે જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. જી અમાર સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો પાકિસ્તાન દ્વારા આ પ્રકારનો બફાટ કરવામાં આવ્યો છે. વિદેશ પ્રવક્તાએ બફાટ કર્યો કે જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે.